सबीले हुसैन सबीले हुसैन सबीले हुसैन सबीले हुसैन। चले आओ 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 सबीले हुसैन पर आओ आओ सबीले हुसैन पर। ज़हन में करबला के हो फासले ज़हन में करबला के हो फासले। नामे असगर पे पानी पिलाओ नामे असगर पे पानी पिलाओ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। ये हुसैनी चेहरे सब मेरे तस्बीह के दाने हैं। आ चौक में मोरारी बापूए जे शेर कीधो तो ये शेर थी આપણે શરૂઆત કરીએ કે ये हुसैनी चेहरे सब मेरे तस्बीह के दाने हैं, निगाहे घुमा लेता हूँ तो इबादत हो जाती है। एवा महान शहीद जे इमाम हुसैन अलैहिस्सलामની શહાદતની યાદમાં आज पहली मोहरम है और पूरी दुनिया में इमाम हुसैन की याद एनी शहादत मनाववामां आवे छे। तो आ निमित्ते महुवाना बगीचा चौक पोलीस चौकी सामे छेल्ला 15 वर्षथी आ शबील पाणीनुं परब जेने कहेवाय आपणे उर्दू में शबील हुसैन कहेवामां आवे छे। तो एनुं आयोजन यादे हुसैन कमिटी ने मातमे हुसैन कमिटी अहींया करी रही है। અને એની અંદર ખાસ મકસદ તો એ છે કે ઇમામ હુસૈનની યાદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ 1400 વર્ષ પહેલા ઇન્સાનિયત માટે કુરબાની આપી અને એવી વસિયત કરેલી વસિયત એટલે આપણે જે વસિયત કહીએ ને બચુભાઈ એને વસિયત કરેલી। તો એ વસિયતની અંદર એવું કીધું કે મારી શહાદત થઈ જાય અને પછી જે લોકો કરબલાની અંદર ઈરાકની અંદર જે કંઈ આવે તો એને 3 દિવસ સુધી મહેમાન બનાવજો, તમારી પાસે કાંઈ ન હોય તો એને પાણી પીવડાવજો। તો એના અનુસંધાને આપણે આ છેલ્લા 15 વર્ષથી બગીચા ચોકની અંદર સબીલનું આયોજન માતમ હુસૈન યાદે હુસૈન કમિટી કરે છે। આવી તો 30, 35, 40 સબીલો મહુવાની અંદર થાય છે ધર્મપ્રેમી જનતામાં। એમાં આપણા હિન્દુ બિરાદરો પણ કરે છે અને આપણા મુસ્લિમ બિરાદરો પણ આ સબીલનું આયોજન કરે છે। આ નિમિત્તે આપણે અહીંયા ભેગા થયા છીએ ત્યારે ખાસ કરીને મૌલાના અબ્બાસ અલી ખોઈ સાહેબ જે વિશાખાપટ્ટનમથી અહીંયા તકરીર કરવા આવ્યા છે અને અબ્બાસ અલી ખોઈ સાહેબની જો વાત કરું મૌલાનાની તો એ અહીંયા પણ તકરીર કરી ચૂક્યા છે મોરારી બાપુની સાથે। અને મોરારી બાપુએ જે વર્લ્ડ ધર્મ સંવાદ કર્યો જેની અંદર 18 રિલિજનના લોકો આવ્યા હતા, 18 રિલિજનના, જેની અંદર બૌદ્ધ ધર્મના ધર્મગુરુ જાપાનથી આવેલા, સુવર્ણ મંદિરના ત્યાંથી આવેલા, હિન્દુ ધર્મના આવ્યા। અને ત્યારે અબ્બાસ અલી ખોઈ આપણે આ તો તમને ખ્યાલ આવે કે અબ્બાસ અલી ખોઈ સાહેબે પણ તકરીર કરેલી। તો ત્યાં 2 એવોર્ડ આપવામાં આવ્યા મોરારી બાપુ તરફથી ગુરુકુળની અંદર સલીમભાઈ। તો એમાં જે તકરીરનો જે છે ને એ એવોર્ડ મળ્યો એ દલાઈ લામાને મળ્યો અને સવાલ જવાબનો જે ક્વેશ્ચન જેનો એ નગીનદાસ સંઘવી જે ગુજરી ગયા જે મોટા એક મોટા પત્રકાર હતા એનો જે સવાલ જવાબનો એ અબ્બાસ અલી ખોઈ સાહેબને કીધો। આ નિમિત્તે મારે એક વાત કરવી એ છે બચુભાઈ કે મૌલાનાને અબ્બાસ અલી ખોઈ સાહેબને એવું કહેવામાં આવ્યું, સવાલ કરવામાં આવ્યો બધાની વચ્ચે, 18 ધર્મગુરુ બધા બેઠા તેની વચ્ચે કે મસ્જિદ ને મંદિર મહત્વનું છે કે રોડ મહત્વનો છે? શું કીધું? મંદિર કે મસ્જિદ મહત્વનું છે કે રોડ મહત્વનો? તો અબ્બાસ અલી ખોઈ સાહેબે એમ કીધું કે રોડ મહત્વનો છે। મસ્જિદ ને મંદિર ગમે ત્યાં બની શકે, રોડ બધે ઠેકાણે ન બની શકે। બીજો ક્વેશ્ચન એમ કીધું કે અઝાન મહત્વની છે કે લાઉડ સ્પીકર મહત્વનું છે? એટલે એમ કીધું કે લાઉડ સ્પીકર મહત્વનું નથી, અઝાન મહત્વની છે। તો આવા ઘણા બધા સવાલોના જવાબ એવા આપણી વચ્ચે આ 10 દિવસ માટે ફરીને 7 વર્ષ એક કોવિડ પહેલા આવેલા પછી 7 વર્ષ પછી આપણે વચ્ચે જે આજે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શાનમાં જે તકરીર કરવામાં આવ્યા છે એવા અબ્બાસ અલી ખોઈ સાહેબ, આપણા ચેમ્બરના પ્રમુખ બચુભાઈ, પછી આપણા સમક્ષ મુસ્લિમ સમાજના પ્રમુખ સલીમભાઈ, પછી આપણા મેમણ સમાજના પ્રમુખ, આપણા આમ તો બધા સમાજના પ્રમુખ અનિફભાઈ છે પણ મેમણ સમાજના ખાસ કહેવાય, જમાતુલ વલમાના આપણા સાજિદભાઈ, પછી આપણા ડોક્ટર એસોસિએશનના પ્રમુખ આપણે જયેશભાઈ, પછી આપણા પોલીસ ઇન્સ્પેક્ટર પરમાર સાહેબ, પછી રજાકભાઈ, પછી આપણા અલ્તાફભાઈ, પછી આપણા બધા નવા ચૂંટાયેલા કાઉન્સિલરો, પછી આ મહુવાના સમૂહ લગ્નના કિંગ એવા અસ્મતભાઈ અને બાકી આ બધા કમિટીના બધા સાથી મિત્રો, સલામ અલૈકુમ, દુઆ સલામ, નમસ્કાર। તો આ સબીલ માશાઅલ્લાહ આટલા વર્ષોથી જારી છે। તો હવે મારે આ બાબતે વિનંતી ચેમ્બરના પ્રમુખ આપણા બચુભાઈને કે બચુભાઈ 2 શબ્દ કહે। મહુવા બગીચા ચોકમાં છેલ્લા 15 વર્ષથી જે સબીલ થઈ રહ્યું છે તે શહીદ ઇમામ હુસૈન સાહેબના વિલ મુજબ, તેની વસિયત મુજબ મુસ્લિમ સમાજ ઈરાક, ઈરાન ને દરેક દેશોની અંદર કરે
અને તે પરંપરા મહુવાની અંદર જળવાઈ રહી છે. મહુવાની અંદર જે કોમી એકતાની પરંપરા જળવાઈ રહી છે તે જ પરંપરાઓ ભવિષ્યમાં પણ મહુવામાં જળવાઈ રહે. આ પ્રસંગ ઉપર ઉપસ્થિત રહે અમારા વિશાખાપટ્ટનમથી પધારેલ મૌલાના ખોઈ સાહેબને મહુવામાં આવકારતા આનંદ અનુભવું છું. તેઓ મહુવાના પોતાની તકરીરમાં જેમ મોરારી બાપુ પાસેથી મોરારી બાપુની હાજરીમાં થયેલ તકરીરમાં જેમ તેમને સન્માન પત્ર મળ્યું તે જ રીતે મહુવાની અંદર એવી તકરીર કરે કે ભવિષ્યની અંદર પણ મહુવાની અંદર કોમી એકતા જળવાઈ રહે તેવી શુભેચ્છાઓ સાથે જય હિન્દ, જય ભારત. अस्सलाम वालेकुम. આપણે ઇમામ હુસૈનની યાદમાં આપણે દર વર્ષે 15 વર્ષથી આપણે સબીલનું આયોજન કરીએ છીએ બગીચા ચોકમાં. તો તમામ મહુવાની ધર્મપ્રેમી જનતાને ખાસ મારી આ કહેવાનું એ છે કે ધર્મપ્રેમી જનતા ખાસ આ સબીલનો લાભ લઈ તમામ હિન્દુ મુસ્લિમની આપણી એકતા કાયમ માટે જળવાઈ રહે ને મોહરમમાં બધાએ ખાસ હાજરી આપે. બસ એટલી શુભેચ્છા. નમસ્કાર. આમ તો મૌલાના સાહેબે મહેંદી બાપુએ અને બચુભાઈ જે કીધું છે કે અમારો ટેકો આપું છું અને આ સબીલ જે મોહરમ નિમિત્તે થઈ છે ખુલ્લી મુકાઈ છે બધા ધર્મપ્રેમી લાભ લે અને ખિદમત કરે. હવે આપણા લોકલાડી લાવ્યા મહુવા ભાગદોડગર પોલીસ ચોકીના ઇન્સ્પેક્ટર પરમાર સાહેબ. સૌ પ્રથમ તો તમામ મુસ્લિમ સમાજના જે સંતો મહંતો મૌલાના આગેવાનો છે તેઓને આજથી મુસ્લિમ સમાજમાં શરૂ થતા નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને આગામી 27 તારીખના રોજ યોજાનાર મોહરમ તહેવાર નિમિત્તે પણ શુભેચ્છા પાઠવું છું અને આ તહેવાર શાંતિથી કોમી એકલાસમાં શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેવો તમામ ધર્મપ્રેમી જનતાને અભિનંદન પાઠવું છું અને એવી જ આશા રાખું છું કે શાંતિપૂર્વક પસાર થાય. જય હિન્દ, જય ભારત. આપણા બધા જે મહેમાનો પધાર્યા એના યાદ હુસૈન કમિટી અને માતમ હુસૈન કમિટી તરફથી શુક્રિયા અદા કરું છું અને आखिर में एक शेर के तुझे सलाम तेरे खानदान को भी सलाम जो तेरा जिक्र करे उस जबान को भी सलाम कि तुझे सलाम तेरे खानदान को भी सलाम जो तेरा जिक्र करे उस जबान को भी सलाम और नबी का दीन यहाँ भी बड़ा फला फूला આપણું हिंदुस्तान कि नबी का दीन यहाँ भी बड़ा फला फूला अकील इसीलिए हिंदुस्तान को भी सलाम. लब्बैक या हुसैन, लब्बैक या हुसैन, लब्बैक या हुसैन. आओ आओ सबीले हुसैन पर, आओ आओ सबीले हुसैन पर, ज़हन में करबला के हो फासले, ज़हन में करबला के हो फासले. नामे असगर पे पानी पिलाओ, नामे असगर पे पानी पिलाओ, होंगे खुश मुस्तफा के नवासे. आओ आओ सबीले हुसैन पर, ज़हन में करबला के हो फासले. आओ आओ सबीले हुसैन पर, ज़हन में करबला के हो फासले. करबला में जो था बल्द पानी, ये सबीले हैं उसकी निशानी. अल अतश की सदाएं मुसलसल, वो सकीना की तृष्णा दहानी, उसकी तृष्णा लबी याद रखना, उसकी तृष्णा लबी याद रखना. प्यासे बच्चों को देना दिलासे. आओ आओ सबीले हुसैन पर, ज़हन में करबला के हो फासले. आओ आओ सबीले हुसैन पर, ज़हन में करबला के हो फासले. यादगारे शाहे करबला है, इसका साकी वफा का खुदा है. ये जो मश्को अलम देखते हो, आज तक ये वही सिलसिला है. सामने अलकमा बह रही थी, सामने अलकमा बह रही थी, और आले मोहम्मद थे प्यासे. आओ आओ सबीले हुसैन
پر ذہن میں کربلا کے ہوں فاصلے آؤ آؤ سبیل حسین پر ذہن میں کربلا کے ہوں فاصلے ڈھونڈتا پھر رہا ہے یہ پانی ان سبیلوں میں اپنی روانی توڑ کر ساحل القما کو کرتا رہتا ہے اب نوحہ پانی اس کو شرمندگی آج بھی ہے اس کو شرمندگی آج بھی ہے اس قدر سیدہ فاطمہ سے آؤ سبیل حسین پر ذہن میں کربلا کے ہوں فاصلے آؤ آؤ سبیل حسین پر ذہن میں کربلا کے ہوں فاصلے العطش کی صدا یاد رکھنا یاد